નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રબર ફેક્ટરીથી માધવ દર્શનવાળા રોડ ઉપર આવેલ ઝૂંપડામાંથી ચોરીના દાગીના અને અન્ય વસ્તુઓ સાથે મહિલાને ઝડપી પાડી ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણો શોધાયેલ મિલકતી સંબંધિત ગુનાઓ શોધવા આપેલ સૂચના મુજબ કામગીરી કરવામાં આવી। ભાવનગર એલસીબી સ્ટાફના પીઆઈ કે.એસ. પટેલ, પીએસઆઈ પી.બી. જેબલિયા, મહેન્દ્રભાઈ ચૌહાણ, વિઠ્ઠલભાઈ બારી, અનિલભાઈ સોલંકી, કેવલભાઈ સાંગા, જાગૃતિબેન કુંચાલા શહેરી વિસ્તારમાં મિલકત સંબંધી વણો શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે ભાવનાબેન ઉર્ફે ગોગી દયાભાઈ સોલંકી રબર ફેક્ટરીથી માધવ દર્શનવાળા રોડ ઉપર જવાર મેદાનમાં આવેલ ઝૂંપડા બહાર હાથમાં રહેલ થેલીમાં સોના ચાંદીના દાગીના જેવી વસ્તુઓ તથા બીજી વસ્તુઓ લઈ તેના ઝૂંપડા પાસે ઉપેલ છે। જે સોના ચાંદીના દાગીના તથા બીજી ચીજવસ્તુઓ કે ચોરી કરી લાવેલ હોવાની શંકા છે। જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતા મહિલા આરોપી હાજર મળ્યા હતા। તેની પાસેથી મળી આવેલ મુદ્દાબાદ અંતર્ગત તેની પૂછપરછ કરતા તે યોગ્ય જવાબ આપી શકેલ નહીં। આથી તેને પોલીસમાં આવી તેની પૂછપરછ કરતા તેનો દીકરો અને તેનો મિત્ર આ દાગીના ચંપા ટાવર પાસે આવેલ મકાનમાંથી ચોરી કરી લાવેલ હોવાનું જણાવતા તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ બંને કિશોરોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે આ મહિલાને ઘોઘા પોલીસ સ્ટેશનની અંદર સોંપી અને તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।